કોફીની શોધ પાછળ એક રસપ્રદ વાર્તા છે, ડાન્સિંગ બકરીની. શું તમે સાંભળી છે? એવું કહેવાય છે કે 9મી સદીમાં એક ઇથોપિયામાં ભરવાડ હતો. આ ભરવાડે એક વખત ઓબ્ઝર્વ કર્યું કે એની એક બકરી લાલ કલરનું નાનું બોર જેવું ફ્રૂટ ખાઈને એકદમ કૂદાકૂદ કરવા લાગી, માનો કે ડાન્સ ન કરી રહી હોય. પછી કુતૂહલવશ એણે પણ આ ફ્રૂટ ખાધું તો એક અજીબની શક્તિ, એનર્જી એનામાં આવી. એટલે એ આ ફ્રૂટ લઈને એક સાધુ પાસે ગયો. સાધુએ આ ફ્રૂટ જોયું, લાલ કલરનું. બોલે, આ તો દાનવી શક્તિવાળું ફ્રૂટ લાગે છે. એણે એમ કરીને એક આગમાં નાખી દીધું. પરંતુ થોડો સમય પછી જે એનો ધુમાડામાંથી જે સુગંધ આવી, એરોમાં આવી, સાધુને લાગ્યું કે આ કોઈ ખાસ ફ્રૂટ છે. અને પછી એક્સપેરિમેન્ટ કરીને એણે એમાંથી એક કોફી જેવું પીણું બનાવ્યું. ડાન્સિંગ બકરીની આ આફ્રિકન લોક વાર્તા છે, એટલે એ સાચી છે કે કાલ્પનિક એ કહેવું મુશ્કેલ છે. પણ તમને શું લાગે છે, સાચી હશે કે કાલ્પનિક? મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો.